નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 1માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, નોટ, ચોપડી આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? સરસ. તો સૌપ્રથમ ચોપડી ખોલો. ચલો, સુલેખન આપણે શીખી ગયા છે. કેપિટલ લેટર્સ આપણે શીખીએ છીએ, હે ને? અંગ્રેજીમાં એબીસીડી આપણે શીખીએ છીએ ને. તો અહીંયા આપણે યાદ રાખવામાં આપણે વાંચીએ છીએ. મેં તમને કહ્યું છે ને કે જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીશું ત્યારે આપણે આ યાદ રાખો વાંચીશું. શું છે? અંગ્રેજીનો કક્કો એટલે એબીસીડી. અંગ્રેજીનો કક્કો એટલે એબીસીડી. એબીસીડીમાં કુલ 26 અક્ષરો હોય છે. શું કહે છે? એબીસીડીમાં કુલ 26 અક્ષરો હોય છે. એબીસીડી 2 રીતે લખાય છે. શું કહે છે? એબીસીડી કેટલી રીતે લખાય? 2 રીતે. એમાં એક કરીને કેપિટલમાં અને 2 સ્મોલમાં. કેપિટલમાં લખાય અને સ્મોલમાં લખાય. આપણે જે શીખીએ છીએ એ કેપિટલમાં શીખીએ છીએ, સ્મોલમાં શીખીશું એ પછી શીખવાનું છે. એબીસીડી એ કેપિટલ લેટર્સ છે. આજે આપણે અત્યારે શીખીએ છીએ તે કેપિટલ લેટર્સ છે, જે પ્રથમ એબીસીડી કહેવાય છે. કઈ એબીસીડી કહેવાય છે? કઈ એબીસીડી? પ્રથમ એબીસીડી કહેવાય છે. બરોબર છે. ચલો, હવે આપણે શું શીખ્યા હતા એકવાર બોલી લઈએ, પછી આગળ શીખવાની શરૂઆત કરીએ. એ ફોર આંટ. આંટ એટલે કીડી, હે ને? એ ફોર આંટ. આંટ એટલે કીડી. અથવા તો એ ફોર એપલ. એપલ એટલે સફરજન. પછી શું આવે? એ પછી શું આવે? બી આવે. બી ફોર બેગ. બેગ એટલે બેગ. અથવા તો બી ફોર બોલ. બોલ એટલે દડો. બી પછી શું આવે વિદ્યાર્થીઓ? શું આવે? સી આવે. સી ફોર કાર. કાર એટલે ગાડી. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી પછી શું આવે? ડી આવે. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. અથવા તો ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. ઈ પછી શું આવે? ડી પછી ઈ આવશે. ઈ ફોર એગ. એગ એટલે ઈંડું. ઈ ફોર આઈઝ. આઈઝ એટલે આંખ. બરોબર. ઈ પછી આવશે એફ આવશે. શું આવે વિદ્યાર્થીઓ? એફ. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. પછી અથવા તો એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. પછી આવશે જી આવે. શું આવે? જી. જી ફોર ગોટ. ગોટ એટલે બકરી. અથવા તો જી ફોર ગન. ગન એટલે બંદૂક. પછી એચ આવે. એચ ફોર હેન. હેન એટલે મરઘી. અથવા તો એચ ફોર હટ. હટ એટલે ઝૂંપડી. આટલે સુધી આપણે શીખ્યા હતા વિદ્યાર્થીઓ. તો હવે આપણે એની આગળ શીખીશું. ચલો, હવે પાછળનું પેજ કાઢી લીધું તમે? પાના નંબર 8. એચ પછી આવે વિદ્યાર્થીઓ આઈ. શું આવે? આઈ. આઈ કેવી રીતે કરવાનો છે જુઓ. ઊભી લીટી કરવાની, પછી ઉપર એક આડી અને નીચે એક આડી, એટલે શું થઈ ગયો? આઈ. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. શું થાય? શાહી. અથવા તો આઈ ફોર આયરન. આયર્ન એટલે ઇસ્ત્રી. બરોબર. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. આઈ ફોર આયરન. આયર્ન એટલે
ઇસ્ત્રી. વેરી ગુડ. તો ચલો લખવાની શરૂઆત કરી દઈએ. અહીંયા લખીશું, ટપકા ટપકા આપ્યા છે ત્યાં તમારે લખવાનું છે, બરાબર? તો ચલો શરૂઆત કરો વિદ્યાર્થીઓ. મારે તો લખેલું જ છે, પણ તો પણ હું તમારી જોડે બોલીશ એટલે તમારે લખવાનું છે. જો અહીંયા ટપકા ટપકાવાળી લીટીમાં સૌથી પહેલાં ઊભી લીટી કરો, અને પછી ઉપર આડી લીટી અને નીચે આડી લીટી. નીચેની લાલ લીટીને અડવા દેવાનું નથી. બોલો, આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. આઈ ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. એના પછીનો આઈ કરો. ચલો, આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. તમારે બોલતું જવાનું છે અને કરતું જવાનું છે. ઊભી લીટી કરવાની, પછી ઉપર આડી લીટી ને નીચે આડી લીટી, બરાબર? પછી અહીંયા ત્રીજા ખાનામાં કરો. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. પછી અહીંયા કરો, આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. પછીનો કરો. ચલો, આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ઊભી લીટી કરવાની, પછી આડી લીટી ઉપર અને નીચે આડી લીટી, એવી રીતે આઈ કરવાનું. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. ચલો નીચેની લાઈનમાં આવી જાઓ. બોલતું જવાનું અને લખતું જવાનું છે. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. પછીના ખાનામાં કરો. બોલતું જવાનું છે, લખતું જવાનું છે. મારી જોડે બોલવાનું. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. પછી અહીંયા આવ્યા ને? બરોબર છે. ચલો આગળ કરો. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, ને આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. પછી લખો બીજી વાર. એ ટપકા ટપકાવાળી લીટીમાં જ તમારે લખવાનું છે. એની પછીની લીટીમાં તો આપણે પછી જાતે તમારે કરવાનો છે. ત્યારે તો તમને આવડી જશે, હે ને? આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા તો આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. પછીના ખાનામાં કરો. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. ચલો અહીંયા લખો. હવે ટપકા ટપકાવાળી લીટી નહીં આપી, એટલે તમારે જાતે કરવાનું છે, હે ને? આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. પછી લખો. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી, અથવા આઈ ફોર આયર્ન. આયર્ન એટલે ઇસ્ત્રી. આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી,
अथवा आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। लखो अहींया आई फॉर इंक, इंक एटले शाही अथवा तो आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। पछीना खानामां लखो आई फॉर इंक, इंक एटले शाही अथवा आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। बोलतुं जवानुं छे ने लखतुं जवानुं छे। आई फॉर इंक, इंक एटले शाही। पछी आई लखो आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। लखो अहींया आई फॉर इंक, इंक एटले शाही। छेल्ली લીટીમાં લખો आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। बोलतुं जवानुं छे अने लखतुं जवानुं छे। पछी लखो आई फॉर इंक, इंक एटले शाही। आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। आई फॉर इंक, इंक एटले शाही। आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। आई फॉर इंक, इंक एटले शाही अथवा तो आई फॉर आयर्न, आयर्न एटले इस्त्री। दरेक विद्यार्थीने आई सुधी लखाई गयुं छे। सरस। तो चलो आगळ शीखीए। आई पछी शुं आवशे? शुं आवे? जे आवशे। जे केवी रीते थाय विद्यार्थीओ जुओ तो पहला आम ऊभी લીટી पछी आम वळाववानुं अने उपर आड़ी લીટી है ने। दादाजीनी लाकड़ी जेवुं करवानुं छे। ऊभी લીટી पछी आम वळाववानुं अने आड़ी લીટી। जे फॉर जीप, जीप एटले जीप अथवा तो जे फॉर जग, जग एटले जग। शुं थाय? जे फॉर जीप, जीप एटले जीप अथवा जे फॉर जग, जग एटले जग। करो चलो। पहला आम आम ऊभी લીટી करीने आम वळाववानुं अने आड़ी લીટી। जे फॉर जग, जग एटले जग अथवा जे फॉर जीप, जीप एटले जीप। लखो अहींया गाड़ी। चलो दरेक विद्यार्थी। जे फॉर जग, जग एटले जग अथवा तो जे फॉर जीप, जीप एटले जीप। अहींया लखो आगळ जे फॉर जग, जग एटले जग अथवा जे फॉर जीप, जीप एटले जीप। पछीना खानामां लखो जे फॉर जग, जग एटले जग अथवा तो जे फॉर जीप, जीप एटले जीप। जे फॉर जग, जग एटले जग अथवा जे फॉर जीप, जीप एटले जीप। पछीना खानामां लखो दरेक विद्यार्थी। खबर पड़े छे ने, आवड़े छे ने तमने केवी रीते करवानो? ऊभी લીટી पछी आम वळाई देवानुं अने उपर आड़ी લીટી। शुं बोलवानुं अने? जे फॉर जीप, जीप एटले जीप अथवा जे फॉर जग, जग एटले जग। पछी लखो चलो जे फॉर जीप, जीप एटले जीप अथवा तो जे फॉर जग, जग एटले जग। पछी जे फॉर जीप, जीप एटले जीप अथवा जे फॉर जग, जग एटले जग। पछी लखो आगळ जे फॉर जीप, जीप एटले जीप अथवा जे फॉर जग, जग एटले जग।
જે ફોર જીપ, જીપ એટલે જીપ, અથવા જે ફોર જગ, જગ એટલે જગ. પછી આગળ લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ, અથવા જે ફોર જગ, જગ એટલે જગ. પછીના ખાનામાં લખો જે ફોર જગ, જગ એટલે જગ, અથવા જે ફોર જીપ, જીપ એટલે જીપ. પછીના ખાનામાં લખો દરેક વિદ્યાર્થી જે ફોર જગ, જગ એટલે જગ, અથવા જે ફોર જીપ, જીપ એટલે જીપ. નીચે હવે ટપકા ટપકાવાળી લીટી આપી નથી, એટલે તમારે તમારી જાતે જ લખવાનું છે, બરાબર? તો ચલો જે ફોર જીપ, જીપ એટલે જીપ લખો. જે ઊભી લીટી, પછી આમ વળાવવાનું, પછી ઉપર આડી લીટી, હે ને? લખો અહીંયા ગાડી જે ફોર જગ, જગ એટલે જગ. હવે અહીંયા લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ. તમને જે બોલતા ફાવે એ બોલવાનું. જગ ફાવે તો જગ બોલવાનું, જીપ ફાવે તો જીપ બોલવાનું, બરાબર? આપણે એકમાં જીપવાળું બોલીશું તો એકમાં જગ બોલીશું, બરાબર? ચલો અહીંયા લખો જે ફોર જગ, જગ એટલે જગ. અહીંયા લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ. પછીના ખાનામાં લખો જે ફોર જગ, જગ એટલે જગ. લખ્યું? જે ફોર જીપ, જીપ એટલે જીપ. લખ્યું દરેક વિદ્યાર્થીએ? ચલો આગળ લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ. પછીના ખાનામાં લખો જે ફોર જગ, જગ એટલે જગ. એના પછીના ખાનામાં લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ. મારી સાથે બોલવાનું છે અને લખવાનું છે. લખો બીજા ખાનામાં જે ફોર જગ, જગ એટલે જગ. પછીના ખાનામાં લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ. લખ્યું દરેક વિદ્યાર્થીએ? પછીના ખાનામાં લખો જે ફોર જગ, જગ એટલે જગ. પછી છેલ્લું ખાનું, એમાં લખો જે ફોર જીપ, જીપ એટલે જીપ, અથવા તો જે ફોર જગ, જગ એટલે જગ. ચલો આટલે સુધી થઈ ગયું? જે આવડી ગયો દરેક વિદ્યાર્થીને? સરસ. તો ચાલો જે પછી શું આવશે? શું આવે? કે આવશે, બરોબર છે. તો કે કેવી રીતે કરવાનો વિદ્યાર્થીઓ જુઓ તો ઊભી લીટી કરવાની, પછી એક આમ લીટી અને નીચે બીજી લીટી, બરોબર? એક ઉપરની તરફ આમ લીટી તો બીજી નીચે તરફ આમ લીટી, હે ને? એવી રીતે કરવાનો. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, અથવા તો કે ફોર કી, કી એટલે ચાવી, બરોબર? તો ચલો અહીંયા લખવાની શરૂઆત કરીશું. આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. તો ચલો અહીંયા ટપકા ટપકાવાળી લીટીમાં લખવાની શરૂઆત કરો. લખો કે ફોર કી, કી એટલે ચાવી, અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. અહીંયા લખો બાજુમાં કે ફોર કી, કી એટલે ચાવી, અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. લખ્યું દરેક વિદ્યાર્થીએ? લખો ચલો. હવે અહીંયા આગળ લખીશું. લખો તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ.
અથવા તો કે ફોર કી, કી એટલે ચાવી. પછી અહીંયા લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા તો કે ફોર કી, કી એટલે ચાવી. પછીના ખાનામાં લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા કે ફોર કી, કી એટલે ચાવી. પછીના ખાનામાં લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા કે ફોર કી, કી એટલે ચાવી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? ચલો આગળ લખીશું હવે. હા, તો ચલો નીચેની લીટીમાં આવી જાઓ. બોલો તો કે ફોર કી, કી એટલે ચાવી અથવા કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. તમે બોલો. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા તો કે ફોર કી, કી એટલે ચાવી. દરેક વિદ્યાર્થી લખે છે ને? સરસ. ચલો બોલો આગળ કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા કે ફોર કી, કી એટલે ચાવી. પછી આગળ લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ અથવા કે ફોર કી, કી એટલે ચાવી. લખો દરેક વિદ્યાર્થી. લખાઈ ગયું? સરસ. ચલો આગળ જઈએ હવે. બોલો ચલો કે ફોર કી, કી એટલે ચાવી અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. પછી આગળ જવા દો કે ફોર કી, કી એટલે ચાવી અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. ચલો આગળ લખો કે ફોર કી, કી એટલે ચાવી અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. પછી આગળ લખીશું. સરસ. હવે તમારે જાતે લખવાનું છે. હવે ટપકા ટપકાવાળી લીટી તમને આપશે નહીં, બરાબર? તો ચલો, હવે તમને કે કરતાં આવડી ગયો ને? સરસ. તો ચલો લખો કે ફોર કી, કી એટલે ચાવી અથવા કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. ગમે તે એક બોલીશું હવે. તે જે તમને ફાવે એ બોલવાનું. કે ફોર કી કી એટલે ચાવી એવું બોલતા ફાવે તો એવું બોલવાનું, અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ એવું બોલતા ફાવે તો એવું બોલવાનું છે, બરાબર? તો ચલો હવે અહીંયાથી બોલો કે ફોર કી, કી એટલે ચાવી, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. પછી લખો કે ફોર કી, કી એટલે ચાવી. લખે છે ને દરેક વિદ્યાર્થી? આગળ લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. કે ફોર કી, કી એટલે ચાવી. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. પછી લખો કે ફોર કી, કી એટલે ચાવી. પછી લખો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. કે ફોર કી, કી એટલે ચાવી. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. કે ફોર કી, કી એટલે ચાવી.
K for kite, kite એટલે પતંગ. છેલ્લું લખી લો. K for key, key એટલે ચાવી અથવા તો K for kite, kite એટલે શું થાય? પતંગ. તો ચલો આજે આપણે શું શીખ્યા વિદ્યાર્થીઓ? આઈ શીખ્યા. આઈ ફોર ઇંક, ઇંક એટલે શાહી અથવા આઈ ફોર આયર્ન, આયર્ન એટલે ઇસ્ત્રી. પછી શું શીખ્યા? જે ફોર જીપ, જીપ એટલે જીપ અથવા તો જે ફોર જગ, જગ એટલે જગ. જે પછી શું આવશે? કે આવશે. કે ફોર કી, કી એટલે ચાવી અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. બરોબર? આટલે સુધી થઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. તો ચલો એકવાર આપણે એબીસીડી બોલી લઈશું. શરૂઆતમાં પણ આપણે એકવાર એબીસીડી બોલ્યા, હવે બીજી વાર. બરોબર? A ફોર આંટ, આંટ એટલે કીડી અથવા A ફોર એપલ, એપલ એટલે સફરજન. એ પછી શું આવશે? બી આવશે. બી ફોર બેગ, બેગ એટલે બેગ અથવા તો બી ફોર બોલ, બોલ એટલે દડો. બી પછી શું આવશે? શું આવશે? સી, સી ફોર કાર, કાર એટલે ગાડી અથવા તો સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી પછી આવશે ડી આવશે. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો અથવા તો ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી. ડી પછી આવશે શું વિદ્યાર્થીઓ? ઈ આવશે. ઈ ફોર એગ, એગ એટલે ઈંડું અથવા તો ઈ ફોર આઈ, આઈ એટલે આંખ. ઈ પછી આવશે એફ આવશે. શું આવશે? એફ, એફ ફોર ફેન, ફેન એટલે પંખો અથવા એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. પછી શું આવશે એફ પછી? જી આવશે. જી ફોર ગોટ, ગોટ એટલે બકરી અથવા જી ફોર ગન, ગન એટલે બંદૂક. જી પછી આવશે એચ, એચ ફોર હેન, હેન એટલે મરઘી અથવા તો એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી. પછી આવશે એચ પછી આઈ આવશે. શું આવશે? આઈ, આઈ ફોર ઇંક, ઇંક એટલે શાહી અથવા તો આઈ ફોર આયર્ન, આયર્ન એટલે ઇસ્ત્રી. પછી આવશે જે, જે ફોર જીપ, જીપ એટલે જીપ અથવા તો જે ફોર જગ, જગ એટલે જગ. પછી આવશે કે આવશે. શું આવશે? કે, કે ફોર કી, કી એટલે ચાવી અથવા તો કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. આટલે સુધી દરેક વિદ્યાર્થીને આવડી ગયું? સરસ. તો હવે આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ આપણે આજ સુધીમાં જેટલા વિડીયોમાં જે પણ શીખ્યા છે તેનું તમારે પુનરાવર્તન કરવાનું છે. બરાબર? પછીનું આપણે આગળના વિડીયોમાં શીખીશું.